આપ સૌને મારા પ્રિય મિત્રો નમસ્કાર। અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે। મહત્વપૂર્ણ અને તેના કરતાં અનેક ગણું વધારે આજના આ જ્યોતિષ કાર્યક્રમમાં વધુ વિડિયો તમારું સંપૂર્ણ ગ્રહ સંક્રમણ અને ચંદ્ર રાશિચક્રના આધારે એક પણ તૈયાર કરવામાં આવી છે। માહિતી ખોટી સાબિત થઈ શકતી નથી। ચાલો તમને જણાવીએ કે હવે જે રીતે તમારી જન્માક્ષરનો હિસાબ આના જેવો દેખાય છે। હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। તમને જણાવી દઈએ કે 3 મોટી દુર્ઘટના થવા જઈ રહી છે। તમે વિચાર્યું ન હતું કે આ બધું તમારું છે। તે જીવનકાળમાં થવાનું શરૂ થશે, પરંતુ હવે જે તેમની વાત સાંભળ્યા પછી અમે તમને જે વાતો કહેવા જઈ રહ્યા છીએ, જો કે તમને થોડું આશ્ચર્ય થશે। આ વસ્તુઓ ખોટી ન થઈ શકે। જીવન જોખમમાં છે। સમય પૂરો થયો। જુઓ તમારી પાસે સમય છે કે નહીં। ખૂબ જ નીચું અને ઉપરથી ઉપર સુધી કાઉન્ટ ડાઉન યુક્તિ શરૂ થઈ ગઈ છે। હવે લાવો આગામી 24 કલાક માટે તમારી સાથે આ રીતે ઉલટી કરો। ઘટનાઓ બનવાની છે જે તમને અનુભવ કરાવશે। આ ઘટનાઓ તમને એક રીતે હચમચાવી નાખશે। મારી વાત જાણીને અને સાંભળીને તમે ઉડી જશો। તમે લોકોએ આ ઘટનાઓને નજરઅંદાજ ન કરવી જોઈએ। વિડિયોને બિલકુલ અવગણશો નહીં, કારણ કે આ ભૂલ પણ તમારી સૌથી મોટી ભૂલ છે, કારણ કે આ ભૂલો તમે સાબિત કરી શકો છો। લોકો એવું નથી કરતા, તેથી જ તેઓ કરે છે। કારણ કે આજ સુધી તમને તે વિડિયો મળ્યો નથી જે તમારા ઘણા લોકોનું જીવન બદલી નાખશે। હું તમને વિવિધ વસ્તુઓ કહીશ, પરંતુ તે વસ્તુ તમારા આયુષ્ય કરતાં અનેક ગણી લાંબી છે। અમે દૂર છીએ, પરંતુ જે વસ્તુઓ અમે તમને કહીએ છીએ, ચાલો અમે તમને જણાવીએ કે તમારા મનમાં તે વસ્તુઓ વિશે વિચારો। તેનો પ્રયાસ કરો અને તમને જે જોઈએ છે તેના જેવું જ મળશે। વિચાર કર્યા પછી તમને સમજાશે કે ગુરુજી તે અમને અમારી સાથે વસ્તુઓ કહે છે, આવું થઈ રહ્યું છે। હા મિત્રો, આપણે તમારા જીવનકાળમાં તે સંપૂર્ણપણે વાકેફ છે। લોકોએ તમને કેટલી પીડા અને વેદના આપી છે। અમે જાણીએ છીએ કે તમારો ખરાબ સમય ક્યારે આવે છે ત્યારે જ તમારા પ્રિયજનોએ પણ તમને છોડી દીધા હતા। તમે તમારા જીવનકાળમાં કઈ સમસ્યાઓનો સામનો કરી શકો છો। તમારી જ્ઞાતિ અને તમારા પોતાના લોકોને તમારી સાથે છોડીને ચાલો જઈએ, પણ એક કડવું સત્ય છે તે તમારી સાથે થઈ રહ્યું છે કે જ્યારે લોકો તમારી કાળજી રાખે છે ત્યારે તે મદદ કરે છે। પછી લોકો તમારો સંપર્ક કરે છે। તને યાદ કરું છું, પણ જ્યારે મારો મતલબ તને છે સમાપ્ત થાય છે, જ્યારે તેમને તમારાથી કોઈ ફાયદો નથી। જો તે ન થાય તો તે પોતાની રીતે જશે અને તમારી તરફ પાછું વળીને પણ જોયું નથી। જો કે આ વસ્તુઓ અંદરની વસ્તુઓ છે, પણ મિત્રો, યશમાં જે કંઈ થઈ રહ્યું છે તમારે થોડી ડહાપણની જરૂર છે। ફાયદાના કારણે આપણે સમજદારીપૂર્વક આગળ વધવું પડશે। તમારા લિફ્ટર્સ વિચારી રહ્યા છે કે તમે ખૂબ જ ભૂલમાં છો અને ખરેખર તમે નિર્દોષ છો। તેઓ તેમની મદદ પણ કરે છે। ભાવુકતા અનુભવશો, પરંતુ તમારા લોકોને ફાયદો થશે। આ વાતો સાંભળીને હું તને થોડી જગાડી રહ્યો છું। અમે તમને શું કહી રહ્યા છીએ તે તમે સમજી શકતા નથી। કહેવાનો પ્રયત્ન કરે છે, પણ તમને થોડી ધીરજ રાખો। મિત્રો, મળીશું। શું તમે મને કાઉન્ટડાઉન શરૂ કરવાનું કહો છો? જે કાઉન્ટડાઉન શરૂ થયું હતું તે સમાપ્ત થઈ ગયું છે। તમારા દુશ્મનોનું કાઉન્ટડાઉન શરૂ થાય છે અને તે લોકોની ઉલટી પણ થાય છે જેઓની ગણતરી શરૂ થઈ ગઈ છે। જે લોકો તમારું અપમાન કરે છે, જે પોતાને પૂરતા લાયક નહોતા માનતા, એ લોકો જે તમને તમારા કરતા ચડિયાતા અને નીચા માનતા હતા। શું તમે શ્રોતા છો અથવા તમે દુશ્મન કહી શકો છો? હવે અમે તારી સફળતાથી રડી પડવાના છીએ। દુશ્મનોને જોયા પછી પરસેવો છૂટતો નથી। તમારી સફળતા જોઈને દુશ્મનો ઈર્ષ્યા કરશે। પાણી રાખ થઈ જશે, પણ તમારા વાળ પણ સારા રહેશે। તમારી વાત થોડી સાંભળ્યા પછી હું આ કરી શકીશ નહીં। તમને સારું લાગ્યું હશે, પણ અમે તમને વિડિયો આપીશું। હું તમને પણ કહું છું કે તમારું જીવન પણ છે। હું જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડી રહ્યો છું। સાવચેત રહો, કારણ કે સમય જોખમમાં છે। મિત્રો, દુશ્મનોએ પોતાની ચાલ શરૂ કરી દીધી છે।
અને આ તે સમય છે જ્યારે દુશ્મન પોતે તમારે કંઈ કરવાનું નથી દુશ્મનની ચાલને પલટાવવા માટે એટલે કે તમે વસ્તુઓને થોડી ઊંડી સમજો છો પ્રયત્ન કરો કે દુશ્મન તમારી પ્રગતિને રોકે નહીં દુશ્મન તમારી પ્રગતિ જોઈને ઈર્ષ્યા કરે છે કડવાશથી રડે છે અને તમને બરબાદ કરે છે હું પણ કરવાનું આયોજન કરી રહ્યો છું વિનાશ માટે કાવતરું પણ કરી રહ્યું છે અને આ તમારે પ્લોટ રિવર્સ કરવો પડશે એટલે કે દુશ્મનની ચાલ તેના પર ભારે પડશે જશે તમારે માત્ર એક નાનું કાર્ય કરવાનું છે જે છે અમે તમને આ વિડીયોમાં આગળ જણાવવા જઈ રહ્યા છીએ હવે તમારા મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે જેમાંથી પ્રથમ પ્રશ્ન હશે છેવટે આપણું જીવન કેવી રીતે જોખમમાં છે 3 મોટા કૌભાંડ થવાના છે અને સૌથી મોટી વાત આમાં દુશ્મન કોણ છે અને તેને કેવી રીતે રિવર્સ કરવું અમે તમને આ વિશે ફક્ત દુશ્મનો પર જ જણાવીશું આ વિડીયોમાં સંપૂર્ણ સમજાવશે પરંતુ તમે વિડીયોમાં આગળ વધો તે પહેલા અમે લોકોને એક વાત કહેવા માંગીએ છીએ જો તમને તે ગમે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક પણ કરો મિત્રો અમે તમારા બધા માટે ખૂબ જ મહેનત કરીએ છીએ તમારી પાસે બધી સમસ્યાઓ છે અમે સમસ્યાઓ ઉકેલવા માટે સખત મહેનત કરીએ છીએ અમે સખત મહેનત કરીએ છીએ અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ દરેક દુઃખને તમારા જીવનકાળમાંથી દૂર જવા દો ભૂંસી શકાય છે પરંતુ જો તમને અમારો વિડીયો પસંદ ન આવ્યો હોય જો તમે અમારા વિડીયોના ફાયદા જોઈ શકો છો જો આપણે તેને ઉપાડવા સક્ષમ ન હોઈએ તો તે આપણી ભૂલ નથી ના કારણ કે આપણે દરેક મહેનત કરીએ છીએ તમે વિડીયો દ્વારા માહિતી શેર કરી શકો છો તમારા સુધી પહોંચે છે પરંતુ જો તમે વિડિયો અંત સુધી ના જોયો તો તમે તેને મહત્વપૂર્ણ માહિતીથી વંચિત કરો છો અને પછી તમારા જીવનકાળમાં જો તમને કોઈ ફાયદો ન થાય તો તરત જ અમારી ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો અને વિડિયો ગમે કારણ કે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચાલુ રાખશો તો હું ખાતરી આપું છું કે તમે અમારા દરેક વિડિયોનો આનંદ માણશો ફક્ત એક અઠવાડિયા માટે તેને જોઈને તમારા જીવનનો સમયમાં દર્શાવેલ ઉપાયો અને તમારા આયુષ્યને અનુસરો આપેલ માહિતીને લાગુ કરવાનો પ્રયાસ કરો જો તમારા જીવનમાંથી દુઃખ દૂર ન થાય ત્યારે કહે હા મિત્રો તમને આ બહુ ગમે છે એ મોટી વાત છે કે જો આપણા વિડીયો જો તમને અમારાથી લાભ ન મળે વિડીયો ફરીથી જોશો નહીં હા અમે કર્યું મોટી વાત કહી છે પણ અમે માને છે કે અમે જે માહિતી પ્રદાન કરીએ છીએ જો બધું તમારા માટે સર્વોચ્ચ છે મિત્રો તમે લોકો એટલું જ કરી શકો માહિતી સાંભળીને મોટો આંચકો લાગશે કહો કે આટલી મોટી ઘટના બનવા જઈ રહી છે જેના વિશે સાંભળતા બંને પગ અને હાથ તમે ધ્રુજવા લાગશો હા તમને હવેથી પરસેવો આવવા લાગશે કારણ કે આટલી મોટી ઘટના પહેલીવાર બની રહી છે કંઈક કે જેના વિશે સાંભળીને તમને રડવું આવશે હા તમને જણાવી દઈએ કે આગામી 24માં આ 3 બાબતોનું કલાકો સુધી ધ્યાન રાખવું પડશે જો તમારી પાસે આ 3 ન હોય તો કોઈને હાર ન આપો જો તમે કોઈને વસ્તુઓ આપો છો તો તે મહાન રહેશે આ ઘટના મોટી દુર્ઘટના બની શકે છે તમે તમારા જીવનનો અંત પણ કરી શકો છો હા તમે કરી શકો છો તે સાચું છે અમે સાંભળીએ છીએ કે તમે ડરી ગયા છો પ્રયાસ નથી કરતા પણ તમને સત્ય કહું છું તમને ખરાબ લાગે તો અમે છીએ માફ કરશો કારણ કે જન્માક્ષરમાં મોટી છે ખતરનાક સંયોજન રચાઈ રહ્યું છે ઘટના ન બને તો શું અને કઈ વસ્તુઓ કોઈએ ન કરવી જોઈએ આપના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવતો હશે તો આ પ્રશ્નોને જુઓ વિડીયોમાં જઈશ પણ વિડીયો અંત સુધી જોજો તમને ગમે તે વિડીયો મળે તે જુઓ જોયા વિના ના છોડો હું તમને જણાવી દઉં કે આ 3 સૌથી મોટી કમનસીબી છે જેનો તમે તમારા જીવનકાળમાં સામનો કરશો હું તેને હલાવીશ અને તમને તે શરીરની જાણ કરીશ ગુસબમ્પ્સ આવા મોટા અને પર ઊભા કરશે તમારી સાથે એક ભયંકર ઘટના બનવા જઈ રહી છે તેના વિશે સાંભળીને તમને રડવાનું મન થશે હા મિત્રો શું છે આ કૌભાંડ
છેવટે તે તમને શું ગમે છે? તમારા મનને સંપૂર્ણપણે હલાવી દેશે આ પ્રશ્ન થતો હશે, પણ મિત્રો, દરેકને વિડિયો જોતા જ તમને પ્રશ્નનો જવાબ મળી જશે. અંત સુધી જુઓ, પણ વિડિયોમાં આગળ ન વધો પહેલા તમને જણાવી દઈએ કે મિત્રો, તમારા જીવનના આગામી 48 કલાકમાં અંદરનો કોઈ શત્રુ તમારો સંપૂર્ણ નાશ કરશે. દુશ્મન પ્રયાસ કરશે. દુશ્મન તમારા પર હુમલો કરવા જઈ રહ્યો છે. સમજો કે તેણે સારી તૈયારી કરી છે. દુશ્મનો પહેલેથી જ તેની જાળ બિછાવી ચૂક્યા છે. હવે તમે તેમની વચ્ચે છો. તમે હસવાના છો. સાવધાન રહો, મોડું થઈ શકે છે અત્યારે. તેમનાથી સાવધાન રહો. સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડિયો અંત સુધી જુઓ. તે કેવા પ્રકારની ઘટના હશે તે જણાવશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે મજબૂત આ વિડિયો જોયા પછી બધા ચોંકી જશે. તમારી આંખો તમારા છુપાયેલા દુશ્મનો માટે ખુલી જશે અને દેશદ્રોહીઓના નામ આજે જાણવાના છે. મિત્રો, નામ જાણીને તમને નવાઈ લાગશે. તમારા જ લોકો તમારી સાથે હાથ મિલાવશે અને તમને દગો આપશે. આજ સુધી અમે તમને આની એક ઝલક આપી રહ્યા છીએ. તે શરૂ થયું નથી. અમે તમને બધાને કહેવા માંગીએ છીએ તે મિત્રો, હવે દુશ્મન આવતીકાલનો સૂર્ય જોઈ શકશે નહીં. જાણવા મળશે કે તેમની સામે ટિકિટ હવે જારી થવાની છે. યમરાજજી પોતે પ્રાણ લેવા આવી રહ્યા છે, કારણ કે મિત્રો, તમારી કુંડળીમાં ભગવાન શ્રી કૃષ્ણ હવે તમારા દરેક દુશ્મનો જોવામાં આવ્યા છે. આપણે આપણા પગે પડીને રડવાના છીએ. એટલું તેણે હવે તેના કરતાં તમને વધુ નુકસાન પહોંચાડ્યું છે. તેઓને નુકસાન થશે. તેઓ કહે છે કે આગામી 2 દિવસ સુધી આવું જ કરો. દુશ્મનને આઘાત લાગશે, કારણ કે ભગવાન હવે તેઓને ખૂબ મોટી અને ભયંકર સજા આપવામાં આવશે. હવે ઘરની ખુશીઓ તેમને અચાનક જ આપવા જઈ રહી છે. ઉદાસીમાં ફેરવાઈ જશે. પરંતુ મિત્રો, સાવચેત રહો, કારણ કે મુશ્કેલીનો મોટો પહાડ તોડાઈ રહ્યો છે. હવે જીવ જોખમમાં છે. જો કોઈને લાગે કે આ વિડિયો મજાક છે, જો કોઈ ભૂલ કરે છે, તો તેની સાથે જે થશે તે તેની સાથે થશે. અમે તમને તે બધું જણાવવા માટે જવાબદાર હોઈશું. મિત્રો, કેટલાક લોકો તમારો શિકાર થશે. તમારી પ્રગતિ, સફળતા અને ખુશીઓ પ્રાપ્ત થાય. આ અને તમારું આ જોઈને મને તમારી ખૂબ જ ઈર્ષ્યા થાય છે. પીડિત લોકોની નિર્દોષતાની મજાક ઉડાવી હું તમને મિત્રો હવે સમાન લોકોની મદદ કરું છું. તમારો દગો કરનાર જીવનનો અંત લાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને આ તમે એ મુદ્દાને ચૂકી ગયા છો કે આપણું કોણ છે. આપણે કોનો દુશ્મન હોઈ શકે. મિત્રો, હવે બગડ્યું છે તે જાણીને તમને હંસ થઈ જશે. ઊભા થશે કે તમારું જીવન પણ મોટું થશે. તમારી પાસે મુશ્કેલીમાં ઘણો સમય છે. ઓછી અને ભયંકર ઘટનાઓની સુનામી આવી રહી છે. જો હા તો સાવધાન, નહીંતર મિત્રો, ભૂલને કારણે જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું આપણે એ પણ જાણી શકીએ છીએ. મિત્રો, તમારા ઘરમાં એક પછી એક સમસ્યા. તમારા પરિવાર પર કોઈની અનિષ્ટ આવી રહી છે. દુષ્ટ આંખ પડી છે જે તમારા ઘરમાં સંપત્તિ લાવે છે. વધતું નથી અને તમે સખત મહેનત કરી રહ્યા છો. તમે દિવસરાત મહેનત કરો છો પણ સફળતા તમારા હાથમાં છે. મને હવે એવું નથી લાગતું અને હવે મારા જીવનમાં ઘણું બધું છે. તમે ઘણા દિવસોથી ભગવાનથી નિરાશ થયા છો. આ તો તમે કહો છો, હે ભગવાન, આખરે તો આપણું પણ છે. આપણા દુઃખનો અંત ક્યારે આવશે? આપણું નસીબ ક્યારે ચમકશે? તો મિત્રો, હવે તમારી પાસે રડવાનું કોઈ કારણ નથી. કોઈ જરૂર નથી, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ મેં તમને બધાને ઘણા દુઃખમાં જોયા છે. પરંતુ વધુ નહીં. હવે એક ખૂબ જ સારા સમાચાર છે તમારા માટે. ભગવાનના ઘરની બહાર આવ્યો છે. આ સમાચાર સાંભળીને તમારું આખું ઘર પણ ખુશ છે. પરિવાર આનંદથી નાચવા લાગશે. આ ઘટના તમારી છે. બગડેલું જીવન સુધરશે, કારણ કે આપણે પણ જાણીએ છીએ કે મિત્રો, આજ સુધી કોઈને તકલીફ આપી નથી, મદદ કરી પણ સારા કામનું પરિણામ શું થાય? મિત્રો,
તમારા વિશે એ જ લોકો હું તમારા વિશે ખરાબ વિચારું છું. જો તમે સારું કરો છો તો હવે તમારે ખૂબ કાળજી લેવી પડશે. હવે આગળ વધવાની જરૂર પડશે. મિત્રો, સારું કરવાનું બંધ કરો, નહીંતર તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ જશો. તમે પણ ફસાઈ શકો છો. અમે બધાની માહિતી માટે તમને જણાવી દઈએ કે હવે તમારા જીવનમાં ખુશીઓ છે. તમારી ઊંઘની નિયતિ વાગી રહી છે. તમે એક મોટી લોટરી જીતવા માટે નસીબદાર જાગશો. આ તે સમય છે જેની તમે રાહ જોઈ રહ્યા હતા. જો તમે તક મેળવવા માંગતા હોવ તો તે તમારો સમય આવી ગયો છે અને ભગવાન હવે તમારો છે. તમારી પાસે તમારું જીવન બદલવાની ઘણી તકો છે. જો તમે દરેકને તે આપવાના છો તો આ તકનો લાભ લો. જવા દો નહીં અથવા જીવન ક્યારેય બદલાશે નહીં. તમે જોશો કે લોકો ખૂબ નસીબદાર છે જેના પર ભગવાન શ્રી કૃષ્ણની નજર પડી. ચાલો મિત્રો, હવે આવતા 2 દિવસમાં જઈએ. ભગવાન પોતે હવે તમારા ઘરે આવવાના છે. જીવનની નવી વાર્તા શરૂ થશે. તમે બધા સ્વયં ભગવાનના દર્શન કરવાના છો. તમારું કર્મ 33 કરોડ દેવી દેવતાઓ દ્વારા પૂર્ણ થાય છે. દેવતાઓ હવે તમારા જીવનમાં જોયા છે એક પછી એક સારા સમાચાર દુશ્મનોને પહાડશે. તમારી પ્રગતિ અને સફળતા જોઈને ખૂબ આનંદ થયો. તમે બળીને મરી જશો પણ તમારી મહેનત હવે ફળશે. મારા સપનામાં પણ ક્યારેય દેખાડવાનો નથી વિચાર્યું હશે કે ભગવાન આપણને આવા સારા સમાચાર આપશે. ભગવાન તમને તમારી લીલા માટે જ આશીર્વાદ આપી શક્યા હોત. તમે અમારી ખાલી થેલીમાં અનંત છો, ખુશીઓથી ભરપૂર. આના કરતાં મોટો અને વધુ શુભ સંકેત શું થાય? મિત્રો, જો સંપત્તિ, તમે બધા આના કારણે મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા ત્યારે નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરે છે. મુશ્કેલી લાવીએ છીએ, તેથી અમે વિડિયો સમાપ્ત કરીએ છીએ. હું તમને એક ઉપાય જણાવીશ જેના દ્વારા તમે કરી શકો બધી સમસ્યાઓનો અંત લાવી શકે છે. પરંતુ તેમની પહેલા ભગવાન શ્રી કૃષ્ણને જે કંઈ થયું હતું, જો તમે આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો વિડિયો જુઓ. ચેનલને એક સુંદર લાઇક આપો, સબસ્ક્રાઇબ કરીને અને કોમેન્ટ કરીને જય હો. ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરીને મિત્રો લખો. તમારા સમગ્ર પરિવારને ભગવાનના આશીર્વાદ ઉપર રહો અને દુઃખને તમારા ઘરમાં ક્યારે આવવા દો નહીં. જો તમને વાંધો ન હોય તો ચાલો વિડિયો જોઈએ. ચાલો એક સુંદર અને કિંમતી સાથે પ્રારંભ કરીએ. મિત્રો, શું સરસ વિચાર છે. પૂછ્યું છે કે જ્યારે ભગવાન સર્વત્ર છે ત્યારે તમે મંદિરમાં કેમ જાઓ છો? કોઈએ તમને બહુ પૂછ્યું છે. સુંદરે જવાબ આપ્યો કે બધું પુસ્તકોમાં છે. એવું થાય તો પછી તમે શાળાએ કેમ જાઓ છો? સાચો અર્થ એ છે કે મિત્રો, ગમે તે લોકો ભગવાન ઈશ્વરની અવગણના કરવાથી બીજાઓ પાસેથી વિશ્વાસ છીનવાઈ જાય છે. જો કોઈ આવું કરવા લાગે તો તેનું જીવન બરબાદ થઈ જાય છે. અને જે સાચા હૃદયથી ભગવાન પર વિશ્વાસ કરે છે, ધ્યાનમાં રાખે છે કે આ દુનિયામાં તેનું કોઈ નથી. જો એમ હોય તો ભગવાન તેમના પડછાયા તરીકે ઊભા હોત. ભગવાન તેમના માર્ગમાં સુખનો પ્રકાશ છે. તેથી જ મિત્રો, તમે ભગવાનને ક્યારેય ભૂલશો નહીં. બીજામાં વિશ્વાસ ન ગુમાવો, કારણ કે તમારા જીવન ચોક્કસપણે એક દિવસ બદલાશે અને તમારું તે માટે પણ સમય ચોક્કસપણે આવશે. તેઓ કહે છે, બરાબર. સમય દરેકનું જીવન અને આજનો દિવસ બદલી નાખે છે. જો કોઈને સુખ ભોગવવું હોય, આવતીકાલે કોઈને દુઃખનો સામનો કરવો પડશે. અને હવે તમારા માટે ગરીબીના જીવનને અલવિદા. તે કહેવા જઈ રહી છે કે તમારું ઘર અને તિજોરી પૈસાથી બનશે, ભરાઈ જશે, પણ સાથે 2 જણને છોડીને. તમને જાણીને નવાઈ લાગશે મિત્રો, આ 2 લોકો છેલ્લા કેટલાક દિવસોથી તમારી સાથે છે. સફળતાના માર્ગનો કાંટો બની જાય છે અને તમારી મહેનત સફળ થાય એવું ઈચ્છે છે, પરંતુ તે સફળતામાં બદલાતું નથી. જીવનમાં ઘણા લોકો તમને પરેશાન કરે છે, તમને રડાવે છે અને તમે જેના પર વિશ્વાસ કરો છો, સમય આવવા પર એ જ લોકો તમારો વિશ્વાસ તોડી નાખશે. જે તમારું હૃદય તોડી નાખે છે. અને હવે મિત્રો, તમને પણ રડવાનું મન થાય છે.
તમારે સાવચેત રહેવું પડશે અને આગળ આવવું પડશે. 2 દિવસમાં જીવનની નવી વાર્તા શરૂઆત કરનાર ભગવાન શ્રી કૃષ્ણ છે. તમારી કુંડળી હવે મોટા ફેરફારો દર્શાવે છે. બસ લોકોએ તમારી સાથે ઘણું ખરાબ કર્યું છે અને તારી ખૂબ મજાક ઉડાવી, પણ મિત્રો હવે નહીં. હવે નસીબના ફૂલ અચાનક તમારી મહેનત હવે ખૂબ જ ખીલશે. દુશ્મનો જે જોઈને આગળ વધશે તેઓ પણ કહેવા માંડશે, વાહ શું નસીબ! હું ઈચ્છું છું કે આપણે પણ આવા નસીબદાર હતા. મિત્રો, તમે પણ જાણો છો કે જે પણ લોકો તેમના જીવનમાં સખત મહેનત કરે છે, બધા સપના સાકાર કરવાનો પ્રયાસ કરે છે, તેથી એક દિવસ તેમને તેમની મહેનતનું ફળ ચોક્કસ મળશે. માત્ર મળે છે અને તેમની મહેનત ઘણી મોટી છે. જો તમે સફળતા પ્રાપ્ત કરો છો તો હવે તમારા બધા દુઃખ અને પરેશાનીઓનો અંત આવશે. જો તમારો સમય હોય તો તેની જરૂર નથી, તે હમણાં ખરાબ થઈ રહ્યું છે. તેથી કોઈ દિવસ તમારા અને તમારા માટે પણ સારો સમય ચોક્કસપણે આવશે. આવનારાઓ તેમના જીવનમાં પરિવર્તન લાવશે. મિત્રો, આગામી 2 દિવસમાં તમારા બધા અત્યારે જો તમને તમારા દરેક કામમાં સફળતા મળશે. જો તમારું નસીબ ખરાબ હોય તો એક યા બીજી રીતે ભાગ્ય તમને મોટા ચમત્કારો પણ બતાવશે. કારણ કે મિત્રો, તમારા બધા સારા કાર્યો ભગવાન શ્રી કૃષ્ણ હવે જોયા છે. દરેક સ્વપ્ન તમારી આંખો સમક્ષ સાકાર થાય છે. જે જોયા પછી જોવામાં આવશે કે તમારું હૃદય પણ ખુશ થઈ જશે અને તમે ભગવાન કહેવા લાગશો. તમે જ્યારે પણ આપો છો ત્યારે હંમેશા છત ફાડીને આપો છો. તમારા ઘરની છત હવે સંપત્તિથી ભરેલી છે. તમારા ઘરમાંથી ખુશીઓનો વરસાદ થવાનો છે. તે ગયો હતો અને પાછો આવશે. આગામી 2 દિવસમાં તમારી કુંડળીમાં ધન યોગ બાંધવામાં આવ્યું છે અને તમારા પૈસા હવે તમામ સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. મિત્રો, તેઓ કહે છે કે જેઓ પોતાના જીવન વિશે સારું વિચારે છે, ઉદાસી ક્યારે આવતી નથી અને જેમના વિશે જો હું ખરાબ વિચારીશ તો તેઓ જીવનભર રડશે. જો તમે નોકરી માટે અહીંથી ભટકી જાઓ, જો તમે ત્યાં હોત તો પણ તમારી પાસે નોકરી નથી, તમે બધા ધંધામાં ખોટનો સામનો કરી રહ્યા હતા, તે પછીના 2 દિવસમાં ખૂબ સારું હતું, જ્યાં તમે નોકરી મેળવી શકો અને વેપાર કરી શકો. 4 ગણા લાખો ધરાવતા લોકો, તમે ગમે તેવા લોકો હોવ, તમારું હાસ્ય, ખુશી, ઘર અને પરિવાર હશે. પરંતુ જો દુષ્ટ આંખ તેને જોવા માંગે છે, દરેક દુશ્મન કમનસીબ આંખમાં આંખ પકડશે. હવે સ્થાનો નાશ પામશે કારણ કે તેમના જીવન હવે ભગવાન તેઓ ખૂબ જ જોખમમાં છે. હવે બહુ મોટી સજા મળવાની છે અને તમારી રોડનો સૌથી મોટો કાંટો હટાવવાનો છે. જો તમે તેને જુઓ તો તે પ્રેમી યુગલો માટે છે. આગામી 2 દિવસ તમારો સારો સમય છે. તેમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે. હવે પરિવારમાં ઘર તમારા નામે જ છે. સંપૂર્ણ 51 કિલો મીઠાઈની ચર્ચા થશે. શેર કરવું પડશે કારણ કે મિત્રો, માત્ર સારા સમાચાર છે. તમને બધાને ઘરે આટલી મોટી કાર મળશે. બંગલા મની તમને દરેક વસ્તુનું સુખ મળશે. તમે ભૂતકાળમાં શું કર્યું છે તે સારા કર્મો કર્યા છે જેના ફળ હવે તને બહુ મળે છે. તે સારું છે. હા મિત્રો, તમે બધા, તમને જણાવી દઈએ કે કુંડળીમાં કેટલાક ગ્રહો છે. ખૂબ જ અશુભ પરિણામો દેખાવા લાગ્યા છે. કેટલાક ગ્રહણના બદલાતા માર્ગને સીધો જ દર્શાવે છે. તે મોટી મુશ્કેલી તમારા પર આવી રહી છે અને ચાલો તમને એક વાત કહીએ જેનાથી ડરવું જોઈએ. તમારે ફક્ત આ વિડિયોની જરૂર નથી જોવું પડશે કારણ કે તમે લોકો ડરો છો. તમારે જરૂર નથી કારણ કે તમે આ વિડિયો જુઓ છો. જો તમે જોઈ રહ્યા હોવ તો આ વિડિયોમાં તમે લોકો તમને જણાવી દઈએ કે કેટલીક ભૂલો કરવાથી બચવાનો આ સમય છે. તમારે આમાં જે કરવાનું છે તેનાથી તમારે સંપૂર્ણપણે બચવું પડશે. અમે વિડિયોમાં આગળ જણાવવાના છીએ, પરંતુ અમે વિડિયો પર આગળ વધીએ તે પહેલાં માત્ર એકવાર તમે લોકો અમારી વાત સમજો. અમે તમારા બધા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવાનો પ્રયાસ કરીશું.
સખત તપાસ કરવા માટે સખત મહેનત કરો પછી તમારા જીવનકાળમાં શું થશે તેમની માહિતી એકત્રિત કરે છે અને પછી દિવસરાત આવા મહત્વના વિડિયો જુઓ તે સખત મહેનત પછી બનાવવામાં આવે છે અમે બદલામાં તમારી પાસેથી RS1 પણ નથી માંગતા ફક્ત તમે વિડિયોને લાઇક કરો અને જો તમે ચેનલ પર હોવ તો જો તમે નવા છો તો વિડિયો સબસ્ક્રાઇબ કરો તમે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી શકો છો લોકોને કોઈ નુકસાન થશે નહીં પરંતુ ઉપર કારણ કે લાભ થશે મહત્વપૂર્ણ સમય મહત્વપૂર્ણ વિડિયોઝ તમે તેને આ ચેનલ દ્વારા મેળવો છો અને કોમેન્ટ બોક્સમાં ફક્ત 5 વખત જય બોલો શનિદેવનો જાપ કરો હું તમારા પર મારા અનંત આશીર્વાદ વરસાવીશ હા મિત્રો તમારા માટે આ સમજવાનો આ સમય છે કે તમારી કુંડળી અનુસાર કંઈક ખોટું છે તમારે ભૂલો કરીને કંઈ કરવાની જરૂર નથી તમારે ખાસ કરીને આ 3 બાબતોથી દૂર રહેવું જોઈએ આ 3 વસ્તુઓ કોઈને ન આપો તમે ચોક્કસપણે મોટી મુશ્કેલીમાં છો આ 3 વસ્તુના કારણે તમે પડી જશો આ 3માં 3 મોટા અકસ્માત થવાના છે વસ્તુઓના કારણે મોટા અકસ્માતો થશે કૌભાંડ થશે અને તેના કારણે તમે જેલમાં જશો જવું પડશે હા તે હજુ પણ તમારી સાથે થઈ શકે છે મિત્રો આપણે ગમે તે વિશે વાત કરી શકીએ છીએ હું તમને તમારા ગ્રહોની સ્થિતિ જોવા માટે નથી કહેતો ગ્રહો પછી જન્માક્ષરનું મૂલ્યાંકન કરે છે આ વિડિયો સંક્રમણ મુજબ બનાવવો જોઈએ જો તમે ઈચ્છો તો વિડિયો અંત સુધી જુઓ જો તમે આખી વાત સમજો છો તો આ વિડિયો જુઓ ચાલો શરૂઆત કરીએ કારણ કે મિત્રો આજે આ વિડિયો તમારો સામાન્ય વિડિયો નથી જીવનમાં ગમે તેટલી સમસ્યાઓ ચાલી રહી હોય ગમે તે હોય તે બધી સમસ્યાઓ ચાલી રહી છે તેનો ઉકેલ આ વિડિયોમાં સમજાવેલ છે મિત્રો જો તમને લાગે કે કોઈ તમારાથી ઉપર છે તમે મેલીવિદ્યા કરી છે જેના કારણે તમે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી સખત મહેનત કરો પરંતુ તમારે સખત મહેનત કરવી પડશે જો તમને મુજબ પરિણામ ન મળે મિત્રો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો આ વિડિયોની જરૂર નથી કારણ કે દ્વારા તમને સંપૂર્ણ માહિતી મળશે વિગતવાર આપવા જઈ રહ્યા છીએ કે આપણે દુશ્મનને કેવી રીતે હરાવીશું અને કયાને તમે ઉપાય કરીને તમારા જીવનની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો તેના વિશે જો તમે સંપૂર્ણ માહિતી વિગતવાર આપો મિત્રો જેમ કે અમે તમને કહ્યું હતું કે તમારા ઉપરોક્ત 5 મેલીવિદ્યાની વિધિ કરવામાં આવી છે જે મિત્રો મેલીવિદ્યા પહેલા પણ થઈ ચૂકી છે આજથી 3 વર્ષ પહેલા જે તમને આજે પણ અસર કરી રહી છે અને તેથી જ તમે તમારા જીવનમાં સફળ નથી આજથી 2 વર્ષ પછી મેલીવિદ્યાની બીજી જોડણી મેળવવી અગાઉ તે અઘોરી બાબા દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્રીજી મેલીવિદ્યા 4 દિવસ પહેલા તારી હતી કયા મિત્રોમાં નામ શું છે દુષ્ટ આત્મા સામેલ છે અને આ દુષ્ટ આત્મા આ તમને ખૂબ જ પરેશાન કરશે તમારે દુષ્ટ આત્માઓથી સાવચેત રહેવું જોઈએ અને લીંબુ અને મરચાં કાપીને ચોથું મેલીવિદ્યા શું થયું છે કે જે તમારા જીવનને સંપૂર્ણપણે બનાવે છે બરબાદ થઈ જશે અને 5મી મેલીવિદ્યા કરશે હા મિત્રો અમે આયોજન કરી રહ્યા છીએ 5મી મેલીવિદ્યા ખૂબ જ જલ્દી તમારા પર આવશે તે કરવા જઈ રહ્યા છીએ પરંતુ મિત્રો તમારે તે કરવું પડશે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મિત્રો વિડિયોમાં અમે તમને એવો જ એક ઉપાય જણાવીશું જે આ ઉપાય અપનાવીને તમે આ મેલીવિદ્યાથી છુટકારો મેળવી શકો છો જો મળી શકે તો મિત્રો ઉકેલ વિશે અને તમારા દુશ્મનનું નામ આ વિડિયોમાં આગળ છે અમે વાત કરીશું તેથી વિડિયો પૂરો કરો જુઓ હમણાં માટે ચાલો તમને ઓળખીએ મિત્રો આ દૈનિક જન્માક્ષર વિશે છે આ તમારા માટે સારો સમય છે તમારા સાસરિયાઓ તરફથી તમને કોઈ મોટી મદદ મળવાનો સમય તમને એવી ભેટ મળી શકે છે જે તમને ઘણું બધું આપશે મળશે સુખ મિત્રો આ એક દેવી છે છેલ્લા ઘણા વર્ષોથી તમારું રક્ષણ કરે છે તમારું ઘર વર્ષોથી તમારા પરિવારનું રક્ષણ કરે છે પણ મિત્રો
તમારી એક નાની ભૂલને કારણે આ દેવી તમારાથી નારાજ થઈ શકે છે કારણ કે મિત્રો સમયસર સાવચેત રહો અને આ એ ભૂલથી પણ ભૂલ ન કરો નહીંતર તમારા મિત્રો આના કારણે તમારું આખું જીવન બરબાદ થઈ જશે મિત્રો ભૂલથી પણ આ ભૂલ ન કરો મિત્રો માહિતી માટે આવો તમને જણાવીએ વિડિયો દ્વારા તમામ માહિતી અમે તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ જેમ કે મિત્રો તમને કઈ ખાસ વસ્તુઓ ગમે છે તમે કઈ ભૂલો કરો છો તેના વિશે સાવચેત રહો તમારે બીજા કયા ચોક્કસ કાર્યો સાચવવા છે તમારે આ ગ્રહો વિશે બધું જ કરવાનું છે તમને ટ્રાન્ઝિટ પર આધારિત સંપૂર્ણ માહિતી મળશે મિત્રો હું તમને માહિતી માટે કહેવા જઈ રહ્યો છું તમને